7 दिनों से जिंदगी और मौत के बीच में लड़ रहा था ये डॉगी। स्थानिक व्यक्ति लोग ने श्री कृष्ण फाउंडेशन को जानकारी दी थी। दिन हो या रात इसको मदद की ज़रूरत थी। 7 दिन से परेशान था ये डॉग। ये देखिए आप, काफ़ी दिन बीत गए लेकिन वो भूखा प्यासा ऐसे ही बैठा रहा। श्री कृष्ण फाउंडेशन टीम पहुंचकर रेस्क्यू करना चालू कर दिया। और आप इस वीडियो को पूरा देखिए और आपको ग्रुप में शेयर कीजिए और चैनल को सब्सक्राइब करना ना भूलें। जय श्री कृष्ण। करीबन 2 घंटे लगे तभी रेस्क्यू चालू ही रहा। और श्री कृष्ण फाउंडेशन के फाउंडर सोमू पटेल बहुत मेहनत करते हुए इस डॉगी को पकड़ने में। तो आप इस वीडियो को पूरा देखिए। ये वलसाड़ जिला का ककवाड़ी गांव में 7 दिन से परेशान था। स्थानिक लोग ने भी बहुत प्रयास किया लेकिन ये डर के मारा बहुत भाग रहा था। और पूरा वीडियो देखिए लास्ट तक, कैसे रेस्क्यू किया अब देख सकते हो। डाटे डॉप नहीं कहीं नहीं रखा करना हो। ફાઇનલી ગાઈસ, હું આજે વલસાડ કકવાડી ગામમાં આવ્યો છું। હરેક જીવોની એક સેવા કરવાની એક સ્થાનિક સરપંચની હોય છે ને સરપંચે કોઈ ટીમ હોય, કોઈ ટ્રસ્ટ હોય, એમને જાણ કરવાનું હોય છે। તો સ્થાનિક વ્યક્તિ એમની કે એમ તમે ના કહી શકો કે તમારી જવાબદારી। આમાં હરેક જીવોની, અબોલો જીવોની બચાવવાની જવાબદારી સરકારની પણ હોય છે। તો પ્લીઝ તમે આના માટે અગાડી આવો અને આને રક્ષા કરો। 7 દિવસથી આ બિચારું બાઉલ ફસી ગયેલું છું। શ્રી કૃષ્ણ ફાઉન્ડેશન ટ્રસ્ટ આવીને રેસ્ક્યુ કર્યું છે સ્થાનિક લોકોના સપોર્ટથી। હા છોટો હા તમને લોકો હાંડિયા से જારી આપો હું ગઈ। ફાઇનલી ગાઈસ, તમે જોઈ શકો છો આ સબ્જેક્ટ કઢી નહીં ભાઈ, એટલે દાઢી કાપું નહીં। જોજે કડે નહીં તને જોઈને સંભાઈ। ઉઠાજો જોઈ લીધું। ગામના છોકરાને મેં વાયદો આપ્યો હતો કે જ્યાં સુધી એના મોઢામાં નહીં નીકળશે ત્યાં સુધી હું ઘરે નહીં જઈશ। તો ફાઇનલી રેસ્ક્યુ બતાવી દીધું। તમે જોઈશું કેટલું રિસ્કી કામ છે। શ્વાસ પણ ચડે છે, આમાં જીવનો પણ ખતરો છે। બસ મારી એટલે કે તમે સપોર્ટ કરો શ્રી કૃષ્ણ ફાઉન્ડેશનને। જય ગૌ માતા, જય શ્રી કૃષ્ણ। તો આપણે સોમભાઈ માટે જોટી ટાળીનો વળગાટ કરી શકો। થેન્ક યુ સોમભાઈ, થેન્ક યુ સો મચ।